અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે, જેને વાહન ચાલકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે। 9 મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી શરૂ કરવાની વાતો માત્ર કાગળ પર જ નજરે પડી રહી છે। 21 એપ્રિલ 2023ના રોજ 39 વર્ષ જૂના ઓએનજીસી બ્રિજ જેસીબી મશીન દ્વારા બ્રિજના સ્ટ્રક્ચર તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી। સંભવિત ટ્રાફિક ભારણને લઈ જૂના નેશનલ હાઈવે 8 અને 6 લેન્ડ કરવા તરફ પ્રયાણ કરાયું છે। આજે 11 મહિનાનો સમય વીતવા છતાં બ્રિજની અડધી જ કામગીરી થઈ રહી છે। ચોમાસા દરમિયાન પણ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ઓએનજીસી બ્રિજ બંધ થતા હાલ ગડખોલટી બ્રિજ અને પિરામણ અંડરપાસ બ્રિજ વિકલ્પ માર્ગ છે, જે પૈકી પિરામણ માર્ગ બિસ્માર છે તો ટી બ્રિજ પર છાસવારે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે। આ વચ્ચે ઓએનજીસી બ્રિજ 9 મહિનામાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી, જો કે 11 મહિના વીતી જવા છતાં માંડ 60% કામગીરી થઈ છે। હજુ માત્ર એક જ બોક્સ ઊભું કરાયું છે, જ્યારે અન્ય બોક્સ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે। ઇજારદારની મંથર ગતિની કામગીરીને લઈ વાહન ચાલકો રોજ બરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવાગમન માટે સૌથી વધુ વાહનો ઓએનજીસી ઓવરબ્રિજ અને સહારો લઈ રહ્યા હતા, તો રોજના 20,000થી વધુ વાહનો આવાગમન કરી રહ્યા છે। અંકલેશ્વરની હાર્ટલાઇન સમાન માર્ગ બંધ રહેતા શહેરના અન્ય વિસ્તાર સાથે જોડાતા ઓએનજીસી બ્રિજ મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈ ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।